કપાસ પિયત વ્યવસ્થા। નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણે જાણીશું કપાસ ઉગ્યા પછી પ્રથમ પિયત ક્યારે આપવું અને આખી સિઝનની પિયત વ્યવસ્થા કેવી રાખવી। તો વિડિયો અંત સુધી જોજો। સૌથી પહેલો સવાલ, પ્રથમ પિયત ક્યારે આપવું? જો વાવ્યા પછી વરસાદ ન પડ્યો હોય તો વાવણીના 20-25 દિવસ પછી પ્રથમ પિયત આપો। છોડ 4થી 5 ઇંચ ઊંચો થાય ત્યારે પિયતની જરૂર છે। એક સરળ રીત, આંગળી જમીનમાં 2 ઇંચ નાખો, સૂકી લાગે તો તરત પિયત આપો। આખી સિઝનમાં કપાસને 6 થી 8 પિયત જોઈએ। અંકુરણ પછી 20-25 દિવસે, છોડ વૃદ્ધિ અવસ્થામાં 15-20 દિવસના ગાળે, ફૂલ આવવાની અવસ્થામાં 12-15 દિવસે, આ સૌથી મહત્વનો સમય છે। જીંડવા ભરાવાની અવસ્થામાં 10-15 દિવસે, ફૂલ અને જીંડવા અવસ્થામાં પિયત ચૂકવું નહીં, નહીંતર ઉત્પાદન 30-40% ઘટી જાય। પિયત આપવાની 3 પદ્ધતિ છે। પહેલી, ટપક સિંચાઈ, આ સૌથી ઉત્તમ છે। 60% પાણી બચત થાય અને સરકારી સબસિડી પણ મળે। બીજી, ફ્લડ પિયત, જ્યાં ટપક સિંચાઈ ન હોય ત્યાં વાપરો। ત્રીજી, ઠારો પદ્ધતિ, 2 હારની વચ્ચે પાણી આપો। હંમેશા સવારે 6 થી 9 અથવા સાંજે 5-7 વચ્ચે પિયત આપો, બપોરે નહીં। પ્રથમ પિયત સાથે ખાતર આપવાનો સૌથી સારો સમય છે। યુરિયા 25 કિલો પ્રતિ એકર આપો। ટપક સિંચાઈ હોય તો ફર્ટિગેશન કરો, એટલે પિયત સાથે સીધું ખાતર આપો। અને પ્રથમ પિયત પહેલા અથવા બીજી 3 દિવસ પછી નિંદામણ ચોક્કસ કરો। તો ભાઈઓ, સમયસર પિયત અને સારી વ્યવસ્થાથી તમારો કપાસ વધુ ઉત્પાદન આપશે। આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો।